આરસીસી રોડના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય માર્ગો પર માટી અને કપચીના થર યથાવત રાખી યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ બસ સ્ટેશનથી ભીમપુરા જવાના માર્ગ ઉપર તાજેતરમાં જ સરકારની વિકાસપથ યોજના અંતર્ગત 50 લાખના ખર્ચે અંદાજિત અડધો કિલોમીટર અંતરનો આરસીસી સડક નિર્માણની કામગીરી કૈલાશ પ્રોજેક્ટ વર્ક વડોદરા દ્વારા પૂર્ણ કરાઈ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનોની અવરજવર યથાવત કરાઈ છે, છતાં આખી સડક પર માટી કપચીના થરનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. પાણી છંટકાવ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સડક પર માટી કપચીના પારા કરાયા હતા, જે માટે કપચીના થર સડક પર જામી જતા વાહન ચાલકો ડિસ્કો રોડની અનુભૂતિ કરી રહ્યા છે, તો બાઇક ચાલકો અવારનવાર સ્લીપ થઈને ઇજાગ્રસ્ત થતા રહ્યા છે. રોડ પર માટી કપચી જામી હોય દર 2 મીટરે વાહન ચાલકોની સ્પીડ બ્રેકર જેવી અનુભૂતિ થઈ રહી છે.